વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. રાષ્ટ્રીય ઉત્સવ 26મી જાન્યુઆરીએ ગઈકાલે જ આપણે મનાવી. પ્રજાસત્તાક દિન પરમ પૂજ્ય દાદાજી અને વાયદે તરીકે પ્રસ્થાપિત કરે છે. આખી દુનિયા માને છે કે આટલા આટલા પરિબળોએ આપણને આઝાદી અપાવી. દાદાજી બહુ દ્રઢપણે લોજિકલી સાબિત કરીને માને છે કે આપણને આઝાદી આપવા પાછળ યોગેશ્વર ભગવાનનો હાથ છે. માટે આ દિવસ વાયદે પણ ઉજવીએ છીએ. પરંતુ પ્રજાના હાથમાં સત્તા આવ્યા પછી જો પ્રજા જાગૃત ના હોય, પ્રજાને સમજ ના હોય, પ્રજા તે બાબતે અજ્ઞાન ધરાવતી હોય, તો આઝાદી મરે કે ના મરે, આઝાદ હોય કે ગુલામ હોય, બંને વસ્તુ સરખી જ છે. ભગવાને પણ આવું જ કરેલું છે. ભગવાને પણ માણસને સંપૂર્ણ આઝાદ કરેલો છે. સંપૂર્ણ આઝાદ, સ્વતંત્ર છે માણસ આ દુનિયામાં. માણસ પાસે એક સ્વતંત્રતા ભગવાને જબરજસ્ત આપેલી છે અને તે છે ઈચ્છા સ્વાતંત્ર્ય. ઈચ્છાના આધારે જ માણસ કર્મ કરે છે. પરંતુ જો ઈચ્છા સ્વાતંત્ર્ય માણસને સમજ ના પડે તો કાયમનો માણસ પણ ગુલામ જ છે. એ સ્વાતંત્ર્ય સમજાવવા માટે ભગવાને એક બંધારણ આપણને આપ્યું છે. એનું નામ છે શ્રીમદ ભગવદ ગીતા. આજે 225મો ચિંતનની શૃંખલા આપણે જોઈએ છીએ. 225 એટલે લગભગ આપણને 4 વર્ષ થયા છે. બીજા અધ્યાયનો આજે અંતિમ શ્લોક છે. દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગ, આજે આપણે તેનો સારાંશ જોવાના છે અને તે ચિંતન કરવા માટે ચિરકાળ સુધી ચિંતનના મટીરિયલ સાથે બીજા અધ્યાયને અહીંયા આપણે વિરામ આપશું. આવતા સોમવારથી ત્રીજો અધ્યાય કર્મયોગ આપણે શરૂઆત કરશું. ભગવાને બહુ જ ક્રમશઃ એકદમ અનુસંધાનાત્મક શ્રીમદ ભગવદ ગીતા કીધેલી છે, પરંતુ માણસે તેનું બહુ જ બારીકાઈથી ચિંતન કરવું જોઈએ. સૌથી પહેલા શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય આવે છે અર્જુન વિષાદ યોગ. વિષાદને જો ટૂંકમાં સમજીએ તો વિષન્નતા, ખિન્નતા, ઉત્સાહનો અભાવ, કર્મ પરાંગમુખતા, આ વિષાદનો અર્થ છે. અને કર્મ પરાંગમુખતામાંથી જ આવે છે કિંકર્તવ્ય મૂઢ. શું કરવું તે માણસને ખબર પડતી નથી. આ બધી જ સ્થિતિઓમાં દુનિયાનો પ્રત્યેક માણસ પસાર થઈ રહેલો છે. આ તો માણસનો પણ વિષાદ છે, અર્જુનનો વિષાદ. પરંતુ અર્જુનનો આ વિષાદ ભગવાન સાથે જોડવા માટે અર્જુનને પ્રવૃત્ત કરે છે, માટે તેને કહેવાય છે અર્જુન વિષાદ યોગ. આ દુનિયામાં એક પણ માણસ એવો જન્મ્યો નથી કે જેને વિષાદ ના થયો હોય. અને વિષાદ વગર ભક્તિ પણ શક્ય નથી. વિષાદ વગર ભગવાન સાથે જોડાવવું પણ શક્ય નથી. સંપૂર્ણ સુખી પોતાની જાતને માણસ માનવા વાળો માણસ ક્યારેય ભગવાન સાથે જોડાઈ શકતો નથી. એના માટે સૌથી પહેલા તાતી જરૂરિયાત છે મૂળભૂતપણે વિષાદની. અને એટલે જ ગીતાનો સૌ પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. અને દુનિયાનો કોઈ પણ વિષાદ હોય, દુનિયાનું કોઈ પણ દુઃખ હોય, આને દૂર કરવાની એક જ બાબતમાં તાકાત છે અને તે છે સમ્યક જ્ઞાન, જેને આપણે કહીએ છીએ સાંખ્ય જ્ઞાન. એટલા જ માટે વિષાદના પ્રત્યુત્તર સ્વરૂપે ભગવાન દ્વિતીય અધ્યાય શ્રીમદ ભગવદ ગીતામાં સાંખ્ય યોગની શરૂઆત કરે છે. સાંખ્ય યોગ બીજો અધ્યાય, આપણે આખો અધ્યાય અધ્યયન કરી ગયા. આખા અધ્યાયને 5 ભાગમાં આપણે વહેંચી કાઢીએ છીએ. આજે આખા અધ્યાયનો સારાંશ જોવાના છે. પ્રથમ એક ભાગ છે અર્જુનનો પ્રતિભાવ. બીજો ભાગ છે સમ્યક જ્ઞાન.
ત્રીજો ભાગ છે ક્ષાત્ર ધર્મ, ચોથો ભાગ છે કર્મયોગ, પાંચમો ભાગ છે સ્થિત પ્રજ્ઞ. 5 ભાગ છે, 1 થી 10 શ્લોક સુધી. એનો મતલબ 10 શ્લોકમાં અર્જુનનો પ્રતિભાવ છે. પ્રથમ અધ્યાયનો સારાંશ છે. 11 થી 30 શ્લોક સુધી એનો મતલબ 20 શ્લોકમાં આ અધ્યાયમાં સાંખ્યનું જ્ઞાન આપેલું છે. 31 થી 38 શ્લોક સુધી એનો મતલબ 8 શ્લોકમાં ક્ષાત્ર ધર્મનું વર્ણન આવેલું છે. 39 થી 53 શ્લોક સુધી આ બધું જો આ રીતે યાદ રાખીએ તો આપણને બહુ જ આસાનીથી આખો અધ્યાય ક્રમશઃ યાદ રહી જાય તેવો છે. 39 થી 53 15 શ્લોક કર્મયોગની વાત છે અને 54 થી 72 18 શ્લોક સ્થિત પ્રજ્ઞ દર્શનની વાત છે. આ 5 વિષયોમાં આખો અધ્યાય વહેંચાયેલો છે. હવે આપણે આજે એટલું સમજી લેવું છે કે આ 5 વિષયોને એકબીજા સાથે શું સંબંધ છે, આને કેવી રીતે ક્રમશઃ ગોઠવી શકાય, અને કેવી રીતે ભગવાને અહીંયા આ વિષયને છંછેરી દીધો છે. એટલી વાત સમજી લઈએ એટલે આપણને આખો જ સાંખ્ય યોગ ક્લિયર થઈ જાય. સૌથી પહેલા અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનને જોડવા માટેની કેટલીક વાતો છે. અર્જુનને વિષાદ થયો, વિષાદની એક જ દવા છે સાંખ્ય જ્ઞાન. ભગવાને સાંખ્ય જ્ઞાન તો 11 થી 30 માં જ કીધું, તો આ બધી બાબતો કહેવાની શું જરૂર પડી ભગવાનને? એ વાત આપણે સમજી લેવી જોઈએ. એટલા જ માટે 1 થી 10 શ્લોકમાં ગીતા અધ્ધર નથી. ભગવાન ક્યારેય અર્જુનને પરાણપણે તત્વજ્ઞાન કહેવા માંગતા નથી. ઘણા લોકોનું માનવું એવું છે કે બીજા અધ્યાયમાં બહુ હેવી તત્વજ્ઞાન ભગવાને કહી દીધું અને હેવી તત્વજ્ઞાન કીધું એટલે ભારેખમ ગીતા બીજા અધ્યાયમાં છે. સમજીએ તો એવું નથી. સંજય શરૂઆત કરે છે બીજા અધ્યાયની તો, અને દિવ્ય દ્રષ્ટિ જેના પાસે છે, અને સંજય શરૂઆત કરીને કહે છે કે પહેલા અધ્યાયના અંતિમ શ્લોકમાં અર્જુનની શું સ્થિતિ હતી એ સ્થિતિનું વર્તન બીજા અધ્યાયની પ્રથમ શ્લોકમાં થાય છે. અનુસંધાનાત્મક છે. અને 10 શ્લોકની વાત સાંભળ્યા પછી આપણને એવું લાગે છે કે અર્જુનને ભય, અર્જુનને ડર, અર્જુનને બીક લડવાની નહોતી. એટલે લડવાથી અર્જુન ડરતો, એકલો અર્જુન લડી લે તેવી તાકાત હતી. આજે તો અર્જુન સાથે 7 અક્ષોની સૈન્ય ઉભેલું હતું, તો ડરવાની શું છે? અર્જુનને ડર હતો, અર્જુનને ભય હતો, અર્જુનને બીક હતી એક જ બાબતની કે આ યુદ્ધનું પરિણામ આવશે પછી શું થશે. પરિણામ તો જીતવાના જ છે, પણ જીતશું પછી માનવ સંહાર કેટલો થશે અને એની સાંસ્કૃતિક સામાજિક અસરો શું થશે એનું બધું વર્ણન અર્જુન કરે છે. 1 થી 10 શ્લોકમાં રખે એવું માનતા કે અર્જુન ડરી ગયો છે. અર્જુનને ડર લડવાનો નથી, અર્જુનને ડર હારવાનો નથી. અર્જુન 100% જીતવાનો તેવું તેના મનમાં દ્રઢ શ્રદ્ધા છે, પરંતુ જીતી ગયા પછી યુદ્ધનું પછીની જે સ્થિતિ છે એનું અર્જુન વર્ણન કરે છે. એટલે અર્જુન સ્વીકારી લે છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. કાર્પણ્ય દોષથી અર્જુનનો સ્વભાવ ધંકાઈ જાય છે. અને એટલે 1 થી 10 શ્લોકમાં ભગવાન અર્જુનને એક સામાન્ય ચાપખો આપે છે, સામાન્ય ઉપદેશ આપે છે, ઉપદેશની શરૂઆત કરે છે. પ્રથમ ઉપદેશ આપે છે. ભગવાન શું ઉપદેશ આપે છે? કુતસ્વાકસ્મલમિદમ વિષમે સમુપસ્થિત અનાર્યમ જુષ્ટમસ્વર્ગ્યમ અકીર્તિંકરમ અર્જુન. બહુ સુંદર ઉપદેશ છે ભગવાન. ક્લેભ્યમ મા સમગમ પાર્થ. જબરજસ્ત છે. આમ સાદી ભાષામાં કહીએ તો અર્જુનને ભગવાને થપકો જ આપેલો છે, અર્જુનને ભગવાને ગાર જ આપેલી છે. જો સમજ પડી જાય તો નપુસક શબ્દ ભગવાને વાપરી દીધો છે. કાર્પણ્ય દોષ એટલે ભગવાન 11મા શ્લોકથી તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. અહીંયા તો ભગવાન સ્થિતિ જ
વર્ણન કરે છે અને પ્રાથમિક ઉપદેશ આપે છે. પ્રાથમિક ઉપદેશ પછી 11મા શ્લોકથી ભગવાન સિદ્ધિ તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. પહેલો જ શ્લોક ભગવાન કહે છે, નત્વમ સોચી, સમ્યક જ્ઞાનની શરૂઆત ભગવાન 11મા શ્લોકથી કરે છે. અશોચ્યાનન્વશોચત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષતે, શરૂઆત કરે છે ભગવાન 11મા શ્લોક. સમ્યક જ્ઞાન. આપણને પ્રશ્ન થાય કે ભગવાને 11મા શ્લોકથી તત્વજ્ઞાનની શરૂઆત શા માટે કરી? એના કેટલા કારણો છે, આપણે સમજી લેવા જોઈએ. અને એ કારણો સમજશું તો ખબર પડશે કે ભગવાને સિદ્ધિ તત્વજ્ઞાનની શરૂઆત શા માટે કરી, આત્મા અનાત્માની ચર્ચા શા માટે કરી, સાંખ્ય યોગની પહેલી 11મા શ્લોકથી શરૂઆત શા માટે ભગવાને કરી. એ સમજવું જોઈએ. આપણે સમજવું છે. પહેલું કારણ છે, અર્જુને સ્વીકારી લીધેલું છે, કાર્પણ્ય દોષ પહત સ્વભાવ. આ સ્વભાવ મારો ઓરિજિનલ કાર્પણ્ય દોષથી ધંકાઈ ગયો છે. જો સ્વભાવ ધંકાઈ ગયો હોય તો અર્જુનને સાચા જ્ઞાનની ખબર પડવી જોઈએ. અને સાચા જ્ઞાનની ખબર ખરેખર જો તેનો સ્વભાવ ધંકાયો હોય તો સાચો સ્વભાવ બહાર લાવવો જોઈએ. સાચો સ્વભાવ બહાર લાવવો જોઈએ તો કાર્પણ્યને હટાવવું જોઈએ. કાર્પણ્યને હટાવવું હોય તો અર્જુનને સાચા જ્ઞાનની સમજ પડવી જોઈએ. માટે ભગવાન 11મા શ્લોકથી તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. બીજું પણ એક કારણ છે. અર્જુને ભગવાનને કહી દીધું કે ભગવાન, હું તારો શિષ્ય છું. વાત સ્વીકારી લીધી. અને મને તું શ્રેય કે, મને સમજ નથી પડતી, મારા માટે શ્રેય શું છે તે મને જણાવ. કારણ કે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વમ પ્રપન્નમ, હું તારો શિષ્ય બન્યો છું. ત્રીજું પણ એક કારણ છે. જો શિષ્યત્વ સ્વીકાર્યું તો ભગવાનને ખબર છે કે આ શિષ્ય મોહિત થયેલો છે. અને મોહિત થયેલા શિષ્યને મોહ દૂર કરવા માટે તેનામાં એક વિશિષ્ટ વૃત્તિ તૈયાર થવી જોઈએ. અને વિશિષ્ટ વૃત્તિ તૈયાર કરવા માટે તત્વજ્ઞાનની તાતી જરૂરિયાત છે. અને એટલે ભગવાન 11મા શ્લોકથી તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. ભગવાનને તો અર્જુનના માટે પ્રેમ છે, પણ અર્જુનને બીજા કોઈ માટે પ્રેમ થઈ ગયો છે, ભગવાન માટે નહીં. અને જ્યારે અર્જુનને બીજા માટે પ્રેમ થઈ ગયો એને જ મોહ કહેવાય છે. પણ યોગ્ય સમયે અર્જુનને મોહની ખબર પડી જાય છે. અને ખબર પડ્યા પછી શિષ્યસ્તેહમ કહીને ભગવાનને શિષ્યત્વ સ્વીકારે છે. ભગવાનને શિષ્યત્વ કહે છે, પોતે શિષ્ય છે તેવું ભગવાનને કહે છે. અને ભગવાન તેનું શિષ્યત્વ સ્વીકારે છે તો તેનામાં વિશિષ્ટ વૃત્તિ નિર્માણ થવી જોઈએ. અને વિશિષ્ટ વૃત્તિ નિર્માણ કરવા માટે તત્વજ્ઞાનની જરૂર છે. માટે ભગવાન 11મા શ્લોકથી તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. પહેલા અધ્યાયના 47 શ્લોક, બીજા અધ્યાયના 72 શ્લોક. આટલા શ્લોક જોયા પછી આપણને એટલી તો ખબર પડે કે અર્જુનનું કામ સ્વાર્થ માટે નથી. તો અર્જુનનું કામ પરાર્થ માટે પણ નથી. તો ત્રીજી એક બાબત આવી જાય, અર્જુનનું કામ ચોક્કસ પરમાર્થ માટે છે. અને જ્યારે પરમાર્થ માટેની બાબત આવે ત્યારે તત્વજ્ઞાન આવે અને આવે જ. અને એટલા જ માટે ભગવાને 11મા શ્લોકથી સમ્યક જ્ઞાન, સાંખ્ય યોગ, તત્વજ્ઞાનની શરૂઆત કરી. ભારતીય તત્વજ્ઞાનની દ્રષ્ટિએ બે ઉત્તમ માર્ગો બતાવેલા છે. બહુ ધ્યાનથી સાંભળજો. ભારતીય તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તત્વજ્ઞાનમાં બે ઉત્તમ રસ્તાઓ છે. એક છે સાંખ્ય અને બીજો છે યોગ. સાંખ્ય એટલે સમ્યક જ્ઞાન અને યોગ એટલે કર્મયોગ. આ બે રસ્તા ઉત્તમ છે. એમાં પણ સાંખ્ય અતિ મહત્વનો રસ્તો છે. શા માટે? કારણ કે સાંખ્ય યોગના પ્રવર્તક છે કપિલ મુનિ. 10મા અધ્યાયના 26મા શ્લોકમાં આ જ ગીતામાં ભગવાને જાતે કહ્યું છે, સિદ્ધાનામ કપિલો મુનિહિ. આ દુનિયામાં જેટલા મહાપુરુષો સિદ્ધ થઈ ગયેલા છે એ સિદ્ધ મહાપુરુષોમાં એક સિદ્ધ છે કપિલ મુનિ.
અને તે હું મારી વિભૂતિ છે, એવું ભગવાન કહે છે. અને એટલા જ માટે કપિલ રચિત સાંખ્ય દર્શન અતિ મહત્વનું છે. માટે ભગવાન બીજા અધ્યાયના 11મા શ્લોકથી સાંખ્ય દર્શનની શરૂઆત કરે છે. સમ્યક જ્ઞાન વિશેષ મહત્વ છે, કારણ કે સાંખ્યના પ્રવર્તક જ કપિલ મુનિ છે. શરૂઆત જ ભગવાન એ શ્લોકથી કરે છે. અશોચ્યાનંદ વશોચત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે. બહુ સ્પષ્ટ ભાષામાં તત્વજ્ઞાનની શરૂઆત. આ તો શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશનું આખું વૃક્ષ એક બીજમાંથી તૈયાર થયું છે. એ બીજ રૂપ શ્લોક છે બીજા અધ્યાયનો 11મો શ્લોક. એ બીજમાંથી જ આખું વૃક્ષ તૈયાર. એ બીજા અધ્યાયનો 11મો શ્લોક જ સૌથી મહત્વનો છે. ભગવાને બહુ સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે તું શોક ન કરવા યોગ્ય બાબતોનો શોક કરવા બેઠેલો છે. અને પ્રજ્ઞાવાન માણસને આ શોભતું નથી. અશોચ્યાનંદ વશોચત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે. ન કરવાની બાબતોનો તું શોક કરે છે. ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું શોક કરે છે. શા માટે? કારણ કે માણસ પોતાનું અસલ સ્વરૂપ ભૂલી ગયો છે. વાસ્તવમાં હું નથી તે હું છું એવું આપણે બધા જ માનીએ છીએ. તો તમે કહેશો કે શું છું? વાસ્તવમાં હું પોતે નિત્ય છું, પણ અનિત્ય માનું છું. વાસ્તવમાં હું પોતે સર્વવ્યાપક છું, પણ હું કોઈક એક જગ્યા ઉપર સ્થિત માનું છું. વાસ્તવમાં હું પોતે અનંત છું, પણ હું અનંત વાળો માનું છું. વાસ્તવમાં હું પોતે નિર્વિકાર છું, પણ હું વિકારી માનું છું. સત્યમ શિવમ સુંદરમ હું પોતે છું, છતાં હું માનતો નથી. ભગવાન એટલે જ કહે છે કે તું જે છે તે તું જે માને છે તે તું નથી, અને તું જે છે તે તું માનતો નથી. અને એટલે ભગવાને પહેલા જ શ્લોકમાં કહી દીધું અશોચ્યાનંદ શોચત્વ. કારણ કે તને ભ્રાંતિ થઈ છે. હું જે છું તે હું માનતો નથી, અને હું જે ખરેખર નથી તે હું માનવા લાગ્યો છું. આનું જ કારણ છે ભ્રાંતિ. આખી દુનિયા ભ્રાંતિમાં છે, અને ભ્રાંતિ ભાગવા માટે ભગવાનને સમ્યક જ્ઞાન તો કહેવું જ પડે. ભ્રાંતિનું કારણ છે અજ્ઞાન. ભ્રાંતિથી જ આ જગતના બધા દુઃખો છે. ભ્રાંતિથી જ બધી ચિંતા છે. ભ્રાંતિથી જ બધો સંતાપ છે. તમારે જો આપણા સંપૂર્ણ દુઃખોનો નાશ કરવો હોય તો ભ્રાંતિ કાઢવી પડે. ભ્રાંતિ કાઢવા માટે અજ્ઞાન કાઢવું પડે, અને અજ્ઞાન કાઢવા માટે એક જ રસ્તો છે, જ્ઞાન લાવવું પડે. જ્ઞાન શબ્દ આત્મજ્ઞાનના સંદર્ભમાં આપણે વાપરીએ, બ્રહ્મ જ્ઞાનના સંદર્ભમાં વાપરીએ છીએ. જ્ઞાન લાવવું જ પડે, બીજો કોઈ રસ્તો નથી. માટે ભગવાન 11મા શ્લોકથી તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. એનાથી જ ખબર પડે છે, અને તત્વજ્ઞાનની શરૂઆત કરે છે તેમાં જ ભગવાન આપણને સમજાવે છે. 11 થી 30 શ્લોક, 20 શ્લોક સુધીમાં ભગવાન આપણને સમજાવે છે કે હું કોણ છું. અશોચ્યાનંદ વશોચત્વમથી શરૂઆત કરે છે. હું નિત્ય છું, હું અજન્મા છું, હું સર્વવ્યાપક છું, અનંત છું, હું નિર્વિકારી છું, હું સર્વજ્ઞ છું. આ ભગવાન આપણને સમજાવે છે હું કોણ છું. અને સાથે સાથે ભગવાન એ પણ કહે છે આ જગતમાં રહેશો ત્યાં સુધી વિષયો સાથે તમારા સંબંધ થવાના અને સંબંધ થશે તો સુખ અને દુઃખ આવશે અને આવશે જ. એટલે ભગવાને કીધું તાન તિતિક્ષસ્વ ભારત, સહન કરતા શીખો. આપણે રખે એવું માની લીધા કે હું દેહ છું. હું દેહ નથી, દેહ મારો છે. અને એ વાત સ્પષ્ટ કરવા માટે ભગવાને કહેવું પડ્યું 11 થી 30માં 20 શ્લોકમાં કૌમારમ યૌવનમ જરા. આ બધી તો દેહની અવસ્થાઓ છે, આત્માની અવસ્થાઓ નથી. આત્માને કોઈ ભીંજવી શકતું નથી, આત્માને કોઈ સુકવી શકતું નથી, આત્માને કોઈ બારી શકતું. નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકા.
ભગવાને આ બધી વાતો બહુ સ્પષ્ટ કરી છે. ફરી ફરી આપણે રિપીટ કરીને રિકોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે સમજવું છે કે અર્જુન વિષાદ યોગ પછી સાંખ્ય યોગ શા માટે આવ્યો. અર્જુનનો સ્થિતિ કીધી છે, સ્થિતિ કીધા પછી તરત તત્વજ્ઞાનની જરૂર પડી, માટે ભગવાને સાંખ્ય જ્ઞાનને પ્રથમ સ્પર્શી લીધું છે 20 શ્લોકમાં. તો પછી તરત ભગવાને ક્ષાત્ર ધર્મ કહેવાની શા માટે જરૂર પડી, આ પણ આપણે સમજવું જોઈએ. હું કોણ? આ ભગવાનના 20 શ્લોકોનું અધ્યયન કરે માણસ 11 થી 30 નું, તો હું કોણ છું તેની ખબર પડી જાય. પણ હું કોણ છું આની ખબર પડે પછી મારે આ દુનિયામાં કેવી રીતે રહેવું જોઈએ, આપણને વિચારવું પડે કે ના વિચારવું પડે? વિચારવું જ પડે. તાત્વિક દ્રષ્ટિએ બે શક્તિઓ આપણે માનીએ છીએ. એક શક્તિ વ્યક્ત છે, એક શક્તિ અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકારી છે, જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, જેને આપણે આત્મા કહીએ છીએ. અને બીજી એક શક્તિ વ્યક્ત છે, ચિંત્ય છે, વિકારી છે, જેને આપણે હું કહીએ છીએ, આપણે શરીરથી જેને સમજીએ છીએ. હંમેશા અવ્યક્ત, અચિંત્ય, અવિકારી જે શક્તિ છે એ ન બદલવા વાળી શક્તિ છે. જે વ્યક્ત છે, ચિંત્ય છે અને વિકારી છે એ બદલવા વાળી શક્તિ છે. બદલવા વાળી શક્તિ એટલે આજે આ છે, કાલે આ નથી, કાલે આ છે, પરમ દિવસે આ નથી. એનું જ નામ તત્વજ્ઞાનની અંદર રમત કહે છે. બદલવા વાળી એટલે રમત. જેને આ રમત ઊભી કરી છે તેના માટે પણ આપણે રમવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે કોઈ આપણને આગ્રહ કરીને રમવા માટે લઈ ગયું, કારણ કે રમવા માટે બીજો જોઈએ. બીજો ના હોય તો રમાય ના. એકલો માણસ કેવી રીતે? મોબાઈલના જમાનામાં રમતો હશે તે વાત છોડી દો, બાકી એકલો માણસ ક્યારેય ના રમી શકે, તેને બીજો જોઈએ. આ જગતની અચિંત્ય, અવિકારી અને નિર્વિકાર અવ્યક્ત જે શક્તિ છે એને રમવાનું મન થયું, માટે મને ઊભો કર્યો, બીજો ઊભો કર્યો. એને જ રમત કહીએ. આપણે સમજીએ છીએ સમ્યક જ્ઞાન પરથી ભગવાન ક્ષાત્ર ધર્મ ઉપર કેમ આવ્યા. 31 થી 38 શ્લોક, 8 શ્લોક ભગવાને શા માટે કહેવા પડ્યા. હું કોણ છું એ આપણને અહીંયાથી ખબર પડે, મારે કેવી રીતે રહેવું જોઈએ તે અહીંયા ખબર પડે, અને જાણવું જ પડે. બે શક્તિઓ તાત્વિક દ્રષ્ટિએ માની, અને એક શક્તિ બીજી શક્તિને રમવા માટે ઊભી કરે છે. અને જેને મને રમવા માટે ઊભો કર્યો, અને પછી જો હું ના રમું અને મોં ચડાવીને બેસી જાઉં, પહેલા અધ્યાયના છેલ્લા શ્લોકમાં અર્જુન, તો પછી તે જેને મને ઊભો કર્યો તેને કેવું લાગે? ખરાબ લાગે કે ના લાગે? એટલે એ ના ચાલે. મારે રમવું જોઈએ. અને એટલા માટે આ જગતમાં મારે રમવું જ જોઈએ. અને રમવા માટે બદલ લાવવો પડે, અને બદલવા માટે જેને રમત ઊભી કરી છે તેના માટે રમવું જોઈએ. જો રમવાનું હોય તો તેમાં ધર્મ આવે, તેમાં કર્તવ્ય આવે, તેમાં ફરજ આવે. કારણ કે મને કોઈએ રમવા માટે ઊભો કર્યો છે, અને રમવા માટે ઊભો કર્યો તો તેના માટે મારે રમવું જોઈએ. તેના માટે મારે રમવું, એનું જ નામ છે ધર્મ, એનું જ નામ છે કર્તવ્ય. બે પ્રકારના જીવો આ સૃષ્ટિમાં ભગવાને ઊભા કર્યા છે મનુષ્યમાં. એક છે તત્વજ્ઞાની સંત, અને બીજો છે તત્વજ્ઞાની વીર. તત્વજ્ઞાની સંતનું કામ છે આ દુનિયામાં પ્રત્યેક માણસના વાસા ઉપર હાથ મૂકીને તેને બદલવાની ક્ષમતા તત્વજ્ઞાની સંતમાં છે. પણ જ્યારે તેવી રીતે પણ ના બદલાય ત્યારે તેને સંરક્ષણ અને સાંગોપાંગ, જે તત્વજ્ઞાની સંત છે દુનિયામાં જે કામ કરી રહેલો છે, આ સંતોએ ઊભી કરેલી સંસ્કૃતિ અને સંતોનું સંરક્ષણ અને સાંગોપાંગ કરવાનું કામ તત્વજ્ઞાની વીરોને આપેલું છે. અને આ બે બાબતોમાં અર્જુનના ભાગ તત્વજ્ઞાની વીરનો રોલ આવેલો છે. અને તત્વજ્ઞાની વીરનો રોલ આવેલો છે ત્યારે અર્જુન જો ના લડે તો, કારણ કે ક્ષત્રિયના ઘેર જન્મ લીધેલો છે, અને ક્ષત્રિયના ઘેર જન્મ લીધેલો છે એટલે જ તેને ક્ષાત્ર ધર્મ કીધો છે. અને એટલે જ ભગવાને તેને કીધું છે, ક્ષાત્ર ધર્મની વાત ભગવાને તેને સમજાવી છે અહીંયા 8 શ્લોકમાં. 8 શ્લોકમાં જ ભગવાન કહે છે કે અર્જુન માટે યુદ્ધ એ જ કલ્યાણ છે, કારણ કે ક્ષત્રિય છે. અને સ્વધર્મ તો અર્જુને બજાવવો જ જોઈએ, કારણ કે તે તેનું કર્તવ્ય છે.
અને એટલે ભગવાને આ કર્યું. હવે પ્રશ્ન એવો ઊભો થાય તો ભગવાને પછી 39મા શ્લોકથી કર્મયોગની શરૂઆત શા માટે કરી? શા માટે કર્મયોગની શરૂઆત કરી? આ સમજવું જોઈએ માણસે, અને તે જ ભગવાન અહીંયા સમજાવે છે. અહીંયા શા માટે, અહીંયા શા માટે, અને અહીંયા શા માટે ભગવાન આવ્યા? અર્જુનને ક્ષાત્ર ધર્મની વાત કર્યા પછી અર્જુનનો એક પ્રશ્ન હતો કે ભગવાન તમારી વાત બધી બરાબર, પણ આ બધા લોકોને મારવાનો દોષ હું મારા માથે શા માટે લઉં? આ અર્જુનનો પ્રશ્ન હતો. અને આ પ્રશ્નના જવાબમાં ભગવાન કર્મયોગની શરૂઆત કરે છે. કેટલી સિક્વન્સમાં શ્રીમદ ભગવદ ગીતા છે, કેટલો સારાંશપૂર્ણ આપણને યાદ રહી જાય તેવો સાંખ્ય યોગ બીજો અધ્યાય છે. ભગવાન કહે છે આ દુનિયામાં બે બુદ્ધિ છે, એક સાંખ્ય બુદ્ધિ અને બીજી કર્મયોગ બુદ્ધિ. જે સાંખ્ય બુદ્ધિ છે એ તત્વજ્ઞાનની ભૂમિકા ઊભી કરે છે, અને યોગ બુદ્ધિ છે એ કર્મની ભૂમિકા ઊભી કરે છે, અને બંને બુદ્ધિ માણસને જરૂરી છે. ભગવાને કર્મયોગની અંદર બહુ સ્પષ્ટપણે સમજાવ્યું છે. અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન મારા ક્ષાત્ર ધર્મ તરીકે આ બધાને મારે મારવાના હોય તો મારું, પણ બધાને મારવાનો દોષ મારા માથે શા માટે લઉં? બસ એના જવાબમાં ભગવાન અર્જુનને કર્મયોગ કહે છે. ભગવાન અર્જુનને કહે છે કે કર્મને બદલવાની જરૂર નથી. બહુ સ્પષ્ટ વાતો ભગવાન કહે છે કર્મયોગની. કર્મ હજુ તો ભગવાન 3જા અધ્યાયમાં કહે છે, બહુ સુંદર, આપણે હવે જોશું. કર્મને બદલવાની જરૂર નથી, કર્મનો હેતુ અને કર્મની ભૂમિકા બદલવી જોઈએ. બહુ સ્પષ્ટ, એક વાત ગુહ્ય છે સમજવા. કર્મને બદલવાની માથાકૂટમાં તું ના પર, કર્મનો હેતુ અને કર્મની ભૂમિકા બદલ. અને જો તારામાં કર્મની અંદર હેતુ અને ભૂમિકા બદલવાની તાકાત ના હોય તો તે કર્મકાંડ જ છે. ભગવાને કર્મકાંડ અને કર્મયોગનો તફાવત પણ સમજાવી. આજનો ડોક્ટર, વકીલ, સોલિસિટર કે કલેક્ટર માત્ર પૈસા કમાવા માટે જો નોકરી કરતો હોય તો તે તેનું કર્મકાંડ જ છે. હેતુ બદલવાની તેનામાં તાકાત નથી, ભૂમિકા બદલવાની તેનામાં તાકાત નથી. અને કર્મની અંદર રહેલો હેતુ કે ભૂમિકા બદલવાની હોય તો તેના માટે બુદ્ધિ જોઈએ. એટલે ભગવાને શોર્ટ અને સિમ્પલ વ્યાખ્યા કરી, કર્મ વત્તા બુદ્ધિ બરાબર કર્મયોગ. અને કર્મ માઇનસ બુદ્ધિ બરાબર કર્મકાંડ. કેટલી સિમ્પલ વ્યાખ્યા છે. હું જ્યારે પણ કર્મ કરું ત્યારે સમજણપૂર્વક કર્મ કરવો જોઈએ, બુદ્ધિ તેનામાં સ્થિર થવી. આ જ બુદ્ધિને ભગવાન વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહે છે, નિશ્ચયાત્મિકા બુદ્ધિ કહે છે. નિર્માણ થવી જોઈએ મારામાં. બુદ્ધિની કેટલીક પંક્તિઓ છે અને એમાંથી બુદ્ધિ પસાર થાય છે. સૌથી પહેલા માણસ કિંગ કર્તવ્ય મુધ બને છે. વિષાદ આવ્યા પછી શું કરું શું ના કરું કઈ સમજ પડતી નથી. કિંગ કર્તવ્ય મુધ થાય માણસ એટલે માણસ ભાવના પ્રધાન બુદ્ધિ થઈ જાય. જ્યારે એને કઈ સમજ ના પડે તો કોઈના માટે એને ભાવ ઉભો થઈ જાય. જેમ અર્જુનને સમજ ના પડી ભગવાનના માટે ભાવ ઉભો થઈ ગયો, એટલે બુદ્ધિનું બીજું રૂપ આવ્યું ભાવના પ્રધાન. અને એક વખત બુદ્ધિ ભાવના પ્રધાન થાય એટલે શિષ્ય બની જાય. શિષ્ય તેહમ સાધી મામ ત્વામ પ્રપન્ના. શિષ્યત્વ બુદ્ધિમાં આવી જાય. અને એક વખત શિષ્યત્વ આવી જાય તો સામેનો માણસ તેની વૃત્તિ બદલવા માટે તત્વજ્ઞાનની શરૂઆત કરે. ત્યારે જ બુદ્ધિ નિશ્ચયાત્મિકા બને, ત્યારે જ બુદ્ધિ વ્યવસાયાત્મિકા બને. આ કર્મયોગ કહેવા પાછળ ભગવાનનો આ ઉદ્દેશ છે. પરંતુ કર્મયોગ કહેતા ભગવાને અંતમાં અનામય સ્થિતિની વાત કરી, સમાધિની વાત કરી. અને જ્યારે અનામય સ્થિતિની વાત કરે ત્યારે અર્જુન 54મા શ્લોકમાં એક પ્રશ્ન પૂછી દે છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિતાધિ કિમ પ્રભાસેત કિમાશીત વ્રજેત કિમ. 4 પ્રશ્નો અર્જુન પૂછી કરે છે ભગવાન. અને અર્જુન જ્યારે 4 પ્રશ્નો પૂછે તો ભગવાને તેનું સમાધાન તો કરવું જ પડે. અને એ 4 પ્રશ્નોના પ્રત્યુત્તર માટે ભગવાન એક સાંખ્ય દર્શનમાં
અંતિમ ચેપ્ટર શરૂ કરે છે સ્થિત પ્રજ્ઞ દર્શન 55મા શ્લોકથી. અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ ભગવાન 55મા શ્લોકમાં આપી છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તૃષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. મુખ્ય લક્ષણ, પ્રમુખ લક્ષણ ભગવાન સ્ટાર્ટિંગમાં જ કહી દે કે આને જ સ્થિત પ્રજ્ઞ કહેવાય. અર્જુનના બીજા પ્રશ્નનો જવાબ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, શું લક્ષણ, એ 55મા શ્લોકમાં જવાબ. અર્જુનનો બીજો પ્રશ્ન સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ, કેવી રીતે રહે છે, એનો ભગવાન 56 અને 57મા શ્લોકમાં જવાબ આપે છે. અર્જુનના ત્રીજા પ્રશ્નનો જવાબ ભગવાન 58મા શ્લોકમાં આપે છે અને અર્જુનના ચોથા પ્રશ્નનો જવાબ ભગવાન 64મા શ્લોકમાં આપે છે. અર્જુનના પ્રત્યેક પ્રશ્નનો જવાબ ભગવાન સ્થિત પ્રજ્ઞના દર્શનમાં આપે છે. સ્થિત પ્રજ્ઞ દર્શનમાં ખાસિયત તે છે કે ભગવાન સ્થિત પ્રજ્ઞ તરીકેની બધી જ ભ્રાંતિઓ આપણી દૂર કરીને સ્થિત પ્રજ્ઞના લક્ષણો કહે છે, સ્થિત પ્રજ્ઞની વિશિષ્ટતાઓ કહે છે. એટલું જ નહીં, આપણને સ્થિત પ્રજ્ઞ બનવા માટે પ્રવૃત્ત કરવા માટે સાધકને તેના સાધનો પણ કહે છે. એટલું જ નહીં, રસ્તે ચાલતા ચાલતા શું સાવધાની રાખવાની, એના માટે ભગવાન આપણને જાગૃત પણ સાવધાન પણ કરે છે, સાવચેત પણ કરે છે. અને ત્યાં પહોંચવા માટેનું પરમ સ્થાન ભગવાન આપણને બતાવે છે. એના માટે ના સમજાય તો ભગવાને ખૂબ જ સુંદર ઉદાહરણથી એક પદ્ધતિ આપણને સમજાવી. એને ભગવાને કીધું છે સંહરણ. કુર્મોંગાની વ સંહરણ કુર્મોંગાની વ સર્વશઃ. ભગવાને સમજાવ્યું કાચબાના દ્રષ્ટાંત દ્વારા સંહરણ. શું સાવચેતી રાખવાની, કેવી રીતે કરવાનું, બધી જ અતથી ઇતિ સુધીની પ્રક્રિયા, શરૂઆતથી અંત સુધીનું ભગવાને બતાવ્યું આપણને. સંહરણ બતાવ્યું એટલું જ નહીં, જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ પણ સમજાયો. સ્થિત પ્રજ્ઞ અને અજ્ઞાની કેવો હોય છે, આ ભેદ પણ સમજાયો. માત્ર સંન્યાસી સ્થિત પ્રજ્ઞ બની શકે એવું નહીં, સંસારી પણ સ્થિત પ્રજ્ઞ બની શકે. માટે સ્થિત પ્રજ્ઞ અને સંન્યાસીનો ભેદ પણ સમજાય. યાની શા સર્વભૂતાની, બહુ સુંદર ભગવાને સમજાયું છે. સમયની અવધિ આપણને ના પાડે છે. આખો અધ્યાય ખૂબ ડિટેલમાં આપણે સમજવા જેવો હતો. અને એ સમજાવ્યા પછી ભગવાન અર્જુનને કહે છે એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. આ એક બ્રાહ્મી સ્થિતિ છે, એને ક્યારેય મોહ થતો નથી. નૈનામ પ્રાપ્ય વિમોહી હતી. બહુ સુંદર ભગવાને બ્રાહ્મી સ્થિતિ સુધીની વાત કરી છે. વિષાદથી શરૂ કરીને બ્રાહ્મી સ્થિતિ સુધી પહેલો અધ્યાય અને બીજો અધ્યાય ખૂબ સુંદર રીતે સમજાવ્યો છે ભગવાને. આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે પહેલા અધ્યાયના શરૂઆતના 10 શ્લોક, અર્જુનની બીજા અધ્યાયના શરૂઆતના 10 શ્લોક અર્જુન પહેલા અધ્યાયમાંથી આવેલો છે, માટે તેની મનસ્થિતિનું વર્ણન છે. અને 2 ઝાટકા ભગવાને શરૂઆતમાં ટેમ્પરરી શોર્ટ આપી જોયો, બદલ ના આવ્યો. અને ત્યારે અર્જુન શિષ્યત્વ ભગવાનને શરણે જાય છે. અને એક વખત શિષ્યત્વ સ્વીકાર્યું એટલે એની વિશિષ્ટ વૃત્તિ નિર્માણ થવી જોઈએ. વિશિષ્ટ વૃત્તિ નિર્માણ કરવાની તાકાત તત્વજ્ઞાનમાં છે. માટે બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાન સમ્યક જ્ઞાનની શરૂઆત કરે છે. સાંખ્ય યોગ કહેવા પાછળનું કારણ પણ એ છે કે ભારતીય તત્વજ્ઞાનમાં 2 ઉત્તમ રસ્તા છે, સાંખ્ય અને યોગ. સાંખ્ય તત્વજ્ઞાનની ભૂમિકા, યોગ કર્મની ભૂમિકા, બંને ખૂબ જરૂરી છે. પણ સાંખ્યને અતિ વિશેષ મહત્વ એટલા માટે છે કે તેના પ્રવર્તક કપિલ મુનિ છે. અને કપિલ મુનિને ભગવાને 10મા અધ્યાયના 26મા શ્લોકમાં સિદ્ધાનામ કપિલો મુનિ કહીને પોતાની વિભૂતિ કીધી છે. જો ભગવાનની વિભૂતિ હોય તો એ રસ્તો પહેલો વિચારવો જોઈએ. એટલે ભગવાન સમ્યક જ્ઞાનને પહેલું લે છે. પણ સમ્યક જ્ઞાન સાંભળ્યા પછી અર્જુન એવું કહે છે કે ભગવાન હું કોણ એ તો મને ખબર પડી ગઈ, મારે કેવી રીતે રહેવાનું તે તો મને સમજાવો. તો બીજી વાત ભગવાન ક્ષાત્ર ધર્મ સમજાવે છે. અને ક્ષાત્ર ધર્મ સમજ્યા પછી અર્જુનનો એક પ્રશ્ન હતો કે ભગવાન આ બધાને મારીને હું મારા એકલાના માથા ઉપર દોષ શા માટે લઉં? દોષ ના આવે
એક વખત નિશ્ચયાત્મિકા બુદ્ધિથી ભગવાનને સમર્પિત કર્મ કરો તો કોઈ દોષ લાગતો નથી. આ સમજાવવા માટે ભગવાન કર્મયોગ કહે છે. અને આ કર્મયોગી એક વખત અનામય સ્થિતિને પ્રાપ્ત થાય છે, તે જ તેની સ્થિર સમાધિ છે. તો અર્જુનને ફરી પાછો પ્રશ્ન થયો કે ભગવાન એની ભાષા શું હોય છે, એ બોલે છે કેવું, એ બેસે છે કેવું, એનો વ્યવહાર કેવો છે? એટલે ભગવાને તે 4 પ્રશ્નોના પ્રત્યુત્તર માટે સ્થિત પ્રજ્ઞાનું દર્શન કરાવ્યું. સ્થિત પ્રજ્ઞ દર્શનને થોડુંક પ્રેક્ટિકલ સમજવા માટે, આપણને સાધક તરીકે તેના સાધનો સમજવા માટે, સાધ્ય કરવા માટે ભગવાને સંહરણની પ્રક્રિયા સમજાવી. સંહરણની પ્રક્રિયા સમજાવતા સમજાવતા સ્થિત પ્રજ્ઞ અને અજ્ઞાની વચ્ચેનો ભેદ સમજાવ્યો. સ્થિત પ્રજ્ઞ અને સંન્યાસી વચ્ચેનો ભેદ સમજાવ્યો ભગવાને. અને એ ભેદ સમજાવીને આ જ બ્રાહ્મ્ય સ્થિતિ છે ત્યાં સુધી ભગવાન પહોંચી ગયા. આ છે બીજો અધ્યાય, સાંખ્ય યોગ. એના પછી પણ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ આ પુષ્પિકા છે. પણ પહેલા અધ્યાયની પુષ્પિકા બીજા અધ્યાયની પુષ્પિકા સરખી જ છે. પહેલા અધ્યાયની પુષ્પિકા આપણે પહેલા અધ્યાયના અંતે સમજી ચૂક્યા હતા, એટલે હવે એને ફરી પાછું રિપીટ નથી કરતા. જાણવા માટે પહેલા અધ્યાયના એ ચિંતનને આપણે યાદ કરી લઈશું કે પુષ્પિકા શું કહે છે. પરંતુ શોર્ટમાં ભગવાને સાંખ્ય સમજાવ્યો અને શોર્ટમાં ભગવાને ખાલી 15 શ્લોકમાં કર્મયોગ સમજાવ્યો. હવે ભગવાનને લાગે છે કે અર્જુનને બહુ ઊંડાણપૂર્વક કર્મયોગ સમજાવવો જોઈશે, માટે ભગવાન ત્રીજા અધ્યાય માટે પ્રવૃત્ત થાય છે. આવતી વખત આપણે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.